નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામના ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને કરોડોની ક્રિપ્ટો ખંડણીના ચર્ચાસ્પદ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે ઝડપાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. રાઠોડ તથા પીએસઆઈ જે.ડી. પરમાર અને તપાસ ટીમની હાજરીમાં વેપારીઓએ વેપારીને કેવી રીતે ફોસલાવી કારમાં બેસાડ્યો, કયા માર્ગે સપનાનગર સ્થિત મકાન સુધી લઈ ગયા, ક્યાં બંધક બનાવી દોરડાથી બાંધી રાખ્યો અને કેવી રીતે ખંડણીની માંગણી કરવામાં આવી હતી તે સમગ્ર ઘટનાક્રમ સ્થળ પર સમજાવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન તપાસ અધિકારીઓએ આરોપીઓ દ્વારા બતાવવામાં આવેલા દરેક સ્થળ અને ઘટનાક્રમની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આરોપીઓના નિવેદનોની સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓ સાથે સરખામણી કરીને તપાસને વધુ મજબૂત બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે હર્ષ સદાતપુરી, રાજય ધનવાણી, ઇબ્રાહીમ બુચડ, હુસેન બુચડ, સબીર સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાણી અને સચિન આનંદાનીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી જાવેદ અણુ સાયચા, રિઝવાન હુરોન ખીચા અને સોહેલ જુસફ બુચડ હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો સતત કામગીરી કરી રહી છે. પોલીસનું માનવું છે કે ઘટના સ્થળે કરાયેલા રિકન્સ્ટ્રક્શનથી કેસની મહત્વપૂર્ણ કડીઓ વધુ સ્પષ્ટ થશે અને ફરાર આરોપીઓ સુધી પહોંચવા તેમજ કરોડોની ક્રિપ્ટો ખંડણીના સમગ્ર નાણાકીય ટ્રેલને ઉજાગર કરવામાં તપાસને મહત્વની મદદ મળશે. આ અંગે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગત 21મી જુલાઈએ વેપારી દિલીપ મજેઠિયા ગાંધીધામના આશાપુરા માર્કેટ વિસ્તારમાં પોતાની ઓફિસે જવા કારમાંથી ઉતરી રહ્યા હતા. તે દરમિયાન સામેની કારમાંથી પરિચિત જાવેદ સાયચાએ તેમને બોલાવ્યા હતા. જાવેદ પરિચિત હોવાથી દિલીપભાઈ તેની કારમાં બેઠા હતા. થોડે આગળ પહોંચ્યા બાદ રિઝવાન ખીચા અને સોહેલ બુચડ પણ કારમાં બેસી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ વેપારીને જાવેદના ઘરે લઈ ગયા હતા અને ત્યાં એક રૂમમાં દોરડાથી બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ જાવેદે વેપારીના દુબઈ સ્થિત ભાઈને વિડીયો કોલ કરીને ખંડણીની માંગણી કરી હતી. વેપારીના જીવને જોખમ હોવાના ભયથી પરિવારજનોએ અલગ અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન મારફતે અંદાજે 5 કરોડની રકમ ચૂકવી હતી. ખંડણીની રકમનું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ લગભગ 2 કલાકમાં વેપારીને ગાંધીધામના ઓસ્લો સર્કલ નજીક છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર હર્ષ સહાદતપુરી સહિત 7 આરોપીઓની ધરપકડ કરી 9,50,000 રિકવર કર્યા છે. જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહેલ બુચડને ઝડપી પાડવા તેમજ બાકીની રકમની રિકવરી માટે તપાસ તેજ કરવામાં આવી છે. 21 જુલાઈના સવારના સમયમાં 12 વાગ્યાના આજુબાજુ ગાંધીધામ શહેરના જે એક આસોપાલવ માર્કેટ છે, માર્કેટ વિસ્તારમાં છે, ત્યાં 12 વાગ્યાના આજુબાજુ એક બનાવ બનેલ, જેમાં જે વ્યક્તિ છે, જે આ કેસમાં ભોગ બનનાર છે, જે ફરિયાદી દિલીપ મજેઠિયા, એ ત્યાં એમના જે ઓફિસ છે ત્યાં જવા માટે ગાડીથી ઉતરેલ અને જ્યારે ઉતરેલ ત્યારે સામે એક કારમાં એક વ્યક્તિ બેસેલ જેમનું નામ જાવેદ છે. એ એમને અવાજ પાડીને બોલાવેલ અને પછી એમને સાથે પોતાને ગાડીમાં બેસાવેલ અને જે એમનું જૂની મિત્રતા હતી અને ઓલરેડી બંને ઓળખતા હતા એ પ્રમાણે દિલીપ એમને સાથે ગાડીમાં બેસેલ અને પછી ગાડીમાં બેસ્યા પછી થોડા આગળ જાય અને આગળ જાય પછી બીજા 2 વ્યક્તિઓ સાથે ગાડીમાં જોડાયા છે. પછી જ્યારે બધા સાથે ગાડીમાં જોડાયા તો દિલીપને જાવેદના ઘરે જઈને જાવેદના ઘરમાં દિલીપને દોરડાથી બાંધીને ગોંધી રાખે છે અને આ આખા બનાવ દરમિયાન પછી જાવેદ દ્વારા દિલીપના જે ભાઈ છે, જે દુબઈ રહે છે, એમને વિડીયો કોલથી કોન્ટેક્ટ કરવામાં આવેલ અને પછી એમને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ. જે આ પૈસાની માંગણી કરવામાં આવેલ જેમાં જે જાવેદ છે, આ જાવેદ જે છે દિલીપ બાબતમાં, દિલીપના આખા પરિવાર બાબતમાં બધી વસ્તુ એમને પરિચયમાં અથવા તો જાણમાં હતી. એનું મેઇન કારણ હતું કે જે દિલીપ અને જાવેદના જે એક કોમન ફ્રેન્ડ છે જેનું નામ છે હર્ષ સદાતપુરી, એ હર્ષ અને જે ભોગ બનનાર છે એ ઘણા ટાઈમથી મિત્રો છે અને ઓળખતા પણ હતા અને એ લોકોનો આપસમાં પૈસાનું વ્યવહાર પણ હતું.
અને એમાં જે દિલીપ છે એ હર્ષ પાસેથી ઘણી રકમ જે છે એમને માંગવાની પણ હતી, પેન્ડિંગ હતી. પછી જ્યારે જાવેદને ઘરે ત્યાં દિલીપને ગોંધી રાખે છે ત્યારે જે એમને ભાઈ સાથે દુબઈથી જે વિડીયો કોલિંગથી કોન્ટેક્ટ થાય ત્યારે એમને પાસેથી જે છે પૈસાની માંગણી કરવામાં આવે છે $, અને જે પૈસાની માંગણી કરવામાં આવે એ પૈસા જે છે એમને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી એ પૈસા આપવામાં પણ આવે છે જાવેદને. અને એ જ્યારે પૈસા આપવામાં આવે એના પછી દિલીપને જાવેદ દ્વારા એક ગાડીમાં ગાંધીધામના ઓસ્લો સર્કલ ત્યાં નજીકમાં એમને છોડી મૂકવામાં આવે છે. જ્યારે બનાવ બનેલ હતું, બનાવની જ્યારે પોલીસને જાણ થઈ, જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને ખાસ કરીને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો આમાં ગોઠવવામાં આવેલ હતી. અને તાત્કાલિક જે પ્રાથમિક માહિતી મળી એ મુજબ જે એમની શોપથી યાની કે જે ઓફિસ હતી ત્યાંથી જે એમને ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અને ત્યાંથી લઈને અલગ અલગ જેટલા એંગલ્સ હતા એ બધા અલગ અલગ ટીમ દ્વારા એમાં તપાસ કરવામાં આવતા હતા. અને મીનવાઇલ જે આપણે વાત કરી એમાં જ્યારે 12 વાગ્યાની આજુબાજુ એ ગાડીમાં બેઠ્યા અને લગભગ 2 કલાકમાં એમને પાછો ડ્રોપ કરવામાં આવેલો. ત્યારે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા, કારણ કે જ્યારે તાત્કાલિક તાજેતરમાં બનાવ બનેલો જ હતો, તો જે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા જે વસ્તુ જાણવામાં આવેલી એ પ્રમાણે ઇનિશિયલ એવી જાણ મળી હતી કે 20 લાખ રૂપિયા એમને આંગળીયાથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે અને એમાં ટ્રાન્ઝેક્શન થયું નથી પછી, કારણ કે દરેક જગ્યાએ જે છે પોલીસનો મૂવમેન્ટ ચાલતો હતો એવી પ્રાથમિક વિગત હતી. પણ જ્યારે જ્યારે બનાવની આગળ તપાસ કરવામાં આવતા ત્યારે આ વિગત બારે આવી કે ખરેખર જે છે પૈસાનું ટ્રાન્ઝેક્શન, કારણ કે જે જાવેદના ઘરે દિલીપને ગોંધી રાખેલું હતું આ એક રૂમમાં હતો અને બીજા રૂમમાંથી જાવેદ દ્વારા એમના ભાઈથી કોન્ટેક્ટ કરવામાં આવેલો હતો અને પછી એ બધા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. એટલે ટોટલ મળાવીને લગભગ $5,85,000 જે છે $, એમનું ટ્રાન્ઝેક્શન થયેલું, જેનું લગભગ જે માર્કેટ કિંમત છે ત્યાં પૈસા મળ્યા પછી જે છે એમને દિલીપને ત્યાં ડ્રોપ કરવામાં આવેલું. બનાવ ગંભીર હતું અને એ પ્રમાણે પોલીસ દ્વારા પણ ગંભીરતાથી આ બનાવની તપાસ પણ ચાલતી હતી અને અલગ અલગ બધા એંગલમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ્યારે બનાવ બન્યું ત્યારે જ જે છે તપાસ ચાલુ કરવામાં આવેલ હતી. અને જે બનાવની વિગત અત્યાર સુધીમાં ધ્યાને આવેલ છે, જે કારણ શું હતું, કોણ કર્યું, આખી વસ્તુ, એમાં જે સૌથી મેઇન વસ્તુ છે કે આખી પ્લાનિંગ જે છે હર્ષ સહદાદપુરી દ્વારા કરવામાં આવેલ હતી, જે દિલીપના મિત્ર પણ છે અને લગભગ એમની બધી બાબતોમાં હર્ષ સહદાદપુરીને ખબર હતી કે દિલીપનો પરિવાર શું છે, એમની એક્ટિવિટી શું છે, શું મૂવમેન્ટ હોય છે, બધી બાબતમાં હર્ષ સહદાદપુરી જે છે એમના ઓલરેડી અલગ અલગ જગ્યાએથી ઘણા બધા દેનદારી છે પૈસાની. એટલે આની સાથે સાથે જાવેદને પણ જે છે એ મિત્ર હતા. એટલે હર્ષ અને જાવેદ અને એમની સાથે બીજા 2-3 લોકો એ બધા સાથે મળીને આ આખી બનાવની આખું કાવતરું જે છે એ લોકો દ્વારા રચવામાં આવેલું. અને એમાં જે હર્ષ દ્વારા પ્લાનિંગ હતી અને જે એક્ઝિક્યુશન હતું એ એક્ઝિક્યુશનમાં જાવેદને સાથે બીજા 2 લોકો, જેમાં એક રિઝવાન કરેન છે અને એક સોહેલ કરેન છે, એ લોકો દ્વારા એનું એક્ઝિક્યુશન કરવામાં આવેલું. અને જે હર્ષ છે એમને પૈસાની જરૂરત હતી, જે પ્રાથમિક રીતે જાણવા મળે છે, એના માટે અને એના કોઈ દેનદારી હોય તો એ દેનદારી પૂરી થઈ જાય એના માટે જાવેદ સાથે મળીને અને બીજા જે લોકો સાથે છે, જેમાં જાવેદના ભાઈ પણ છે, જે એક શબીર કરેન છે, જેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલો છે અને ઓલરેડી અરેસ્ટ કરવામાં આવેલું છે. અત્યાર સુધી આ બનાવમાં ટોટલ 7 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે, જેમાં એક છે હર્ષ કિશોરભાઈ સહદાદપુરી, જે મેઇન પ્લાનર છે. એની સાથે સાથે એક રાજ ધનવાની, જે રાજ ધનવાની છે ઓલરેડી જૂના એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમના પણ ઓફેન્સ દાખલ છે. રાજ ધનવાનીનું પણ આમાં રોલ છે કે જે ઓવરઓલ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું દુબઈથી એમાં એમને કન્વર્ટ કરવામાં, પ્લસ આ કઈ રીતે આખું કરવામાં એમાં જાવેદને શીખવવામાં પણ એમનું રોલ છે. પ્લસ એમની સાથે સાથે એક ઇબ્રાહિમ બુચ્ચડ કરીને છે, હુસેન બુચ્ચડ, શબીર સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાની, સચિન આનંદાની, એ 7 લોકોને અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. બીજા જે 3 લોકો વોન્ટેડ છે એમાં જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહેલ બુચ્ચડ, એ બધા ગાંધીધામ અને અંજારના છે. એટલે એ લોકોને અત્યારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે
અને જે અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એમની રિમાન્ડની તજવીજ આગળમાં કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ જે છે અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ટોટલ લગભગ 9.5 લાખ રૂપિયા જેટલી રિકવરી થઈ છે અને બીજા પણ રિકવરીના પ્રયાસો પોલીસ દ્વારા ચાલુમાં છે. જે આરોપી છે જાવેદ સાયચા, જેમાં ગાડીમાં શરૂઆતમાં જ્યારે દીપકને બેસાડેલ, એમના વિરુદ્ધ જૂના ગુના પણ દાખલ થયેલા છે મિનરલ્સ એન્ડ માઇન્સ એક્ટના, અને પ્લસ એની સાથે સાથે જે બીજા આરોપી છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જે ઓવરઓલ અત્યાર સુધીમાં પોલીસને વિગતો મળી છે એ પ્રમાણે જે તપાસ કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે આગળમાં પણ જે લોકો અત્યારે પકડવાના બાકી છે એમની પણ તજવીજ ચાલુમાં છે. પ્લસ જે વિગતો આગળમાં ધ્યાને આવશે એ પ્રમાણે અલગ અલગ બધા એંગલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અંજાર પોલીસે ખાનગી બાતમીના આધારે ભુવડ સીમ વિસ્તારમાં સૂર્યા કંપનીથી આગળ આવેલી મધુબન આઈ માતા હોટલ પાછળ બાવળની ઝાડીઓ વચ્ચે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ખાડામાં છુપાવેલું 2,65,192ની કિંમતનો વિદેશી દારૂ કબજે કરાયો હતો, જેમાં રોયલ સ્ટેગ વિસ્કીની 252 અને રોયલ ચેલેન્જ વિસ્કીની 120 મળીને કુલ 372 બોટલનો સમાવેશ થાય છે. પોલીસે કિશન ગોવિંદભાઈ પરમારની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો આપનાર રામ નામનો શખ્સ, જથ્થો મંગાવનાર જયરામ સોલંકી તેમજ તપાસમાં નામ ખુલે તે આરોપીને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પીઆઈપીએસઆઈ અને પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. પેઢીઓથી કબજા ભોગવટામાં આવેલી વડીલોપાર્જિત રહેણાંકની જમીનવાળા મંદિરો, મસ્જિદો, કબ્રસ્તાન, તળાવો, ડેમો, જમીન માટે નબળા, બધી રીતે અસમર્થ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે ભૂતકાળમાં પેઢીઓથી પોતાના કબજામાં રહેલી જમીન નબળા વર્ગના લોકો ભોગવટો કરી ઉપર કાચા પાકા રહેણાંકના મકાનો બનાવ્યા છે, જેના કારણે હવે વારંવાર ફોરેસ્ટ અને તંત્ર વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને દબાણમાં હોવાનું માનસિક ટેન્શન સતત સતાવી રહ્યું છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ બાબતે જણાવ્યું હતું કે આ સમસ્યાની રજૂઆતો વારંવાર આવે છે. આ અંગે છેલ્લા 8-9 વર્ષથી સરકારમાં તેમજ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. વડીલોપાર્જિતની જમીનો રેવન્યુ દફતરે અને આકરણીમાં ચડાવવા માટે સ્થાનિક ગ્રામસભામાં ઠરાવો કરવા, જેથી આવી જમીનો માટે સરકાર વિચારી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે તેવું જણાવ્યું હતું. નખત્રાણા તાલુકા તેમજ અબડાસા વિધાનસભા વિસ્તારના આર્થિક પછાત વર્ગના અસમર્થ લોકોની, નબળા લોકોની અજ્ઞાનતા અને અણઆવડતના કારણે વર્ષો જૂની વડીલોપાર્જિત જમીન દબાણમાં ખપી જાય છે, જ્યારે આર્થિક સદ્ધર અને શિક્ષિત લોકો જમીનો પાસ કરાવી જાય છે અને વહેંચી પણ નાખે છે. પણ આ તમામ રીતે અસમર્થ લોકો જેમની જમીન લેવાની કોઈ જ પોઝિશન નથી, તે પણ ભૂતકાળમાં એક સામાન્ય 2-5 રૂપિયા સરકારમાં ભરવામાં આવતા હતા, તે બચાવવા માટે આજે જમીનો રેવન્યુ અને આકરણી દફતરે ચડાવી શક્યા નથી અને એ લોકો આર્થિક રીતે, સામાજિક રીતે અતિ પછાત છે. તેમના માટે સરકારે વિચારી યોગ્ય નિર્ણય કરવો જોઈએ. આપણો ગામ સભા અગત્યની ગણાતી હોય અને મુખ્ય ગણાતી હોય, ગમે આપણે ઠરાવ કરતા હોય સરકાર, પણ ગામ સભા અગત્યની ગણાતી હોય, તો મારું એક વિનંતી અબડાસાના ધારાસભ્ય તરીકે છે કે ગામ સભામાં જે તે વર્ષોથી પેઢીઓથી જે લોકો મકાન, ગાયોના વાળા, બકરીઓના વાળા, ખરવાડમાં, બેકવર્ડ એરિયામાં મકાન, કાચા પાકા ઝૂંપડા, ભૂંગા કે રહી અને બનાવીને રહે છે, એ કોઈ મકાન ન કહેવાય. અત્યારે સિટીના માણસોના બાથરૂમ છે, એની કિંમતના પણ એ મકાન નથી, પણ એને મજબૂરીને હિસાબે જે પ્લોટ લઈ ન શકે એ મકાન બનાવીને રહે છે. તો અને સરકાર તરફથી પૂરી સુવિધા દેવામાં આવે છે, પાણી, લાઇટ, રોડ, ગટર, આંગણવાડી, એને પ્રાથમિક શાળા, પંચાયત ઓફિસ, બધું એને સુવિધા આપે છે. પણ આ મકાન પંચાયતને કાંઈ આવક નથી, તો આ મકાનો આકડીમાં ચડી જાય તો પંચાયતની પણ આવક થાય અને આ લોકોને જે લટકતી તલવાર છે, જે લોકોને બીક લાગે છે કે અત્યારે દબાણ ખરેખર દબાણ નથી, એ કોઈ કિંમતી જમીન નથી, બિલકુલ બેકવર્ડ એરિયો છે, તો આકડીમાં ચડી જાય, એની ચોપડી બની જાય તો પંચાયતની આવક ચાલુ થાય અને આ લોકોને ટેન્શન દૂર થાય. એવી રીતે ખેડૂતોની જમીન ઘણી ફોરેસ્ટમાં લઈ લીધી છે, ઘણા ગામ આવરી લીધા છે, તો એ ફરીથી રિસર્વે કરી અને માપણી કરી અને એ ગામ ખુલ્લા કરવામાં આવે, કારણ કે અહીંયા સ્થાનિક રહે છે. આજે અમારો ધીણોતર ડુંગર 1400 વર્ષનો ઇતિહાસ છે, એને પણ ફોરેસ્ટ છે, ધીણોતર જાગીર કહેવાય, એના 14 ગામ હતા, તો એ ગામની એ જાગીરની કેટલી મિલકત સરકારમાં જમા થઈ છે, તો એને ફોરેસ્ટમાં લઈ લીધી છે
અત્યારે જરાક કાંઈક વિકાસનું કામ કરવું હોય, કોઈ દાતાઓ દ્વારા કામ કરવું હોય તો ફોરેસ્ટ દ્વારા અટકાવવામાં આવે. પાણીની લાઈન હોય, રોડ હોય, ઇલેક્ટ્રિક લાઈન હોય, આ બધું અટકાવવામાં આવે છે. અને અત્યારે જે મુખ્ય મુદ્દો કે જે દબાણ હટાવો, જેના લીધે આ લોકોના ખૂબ જ એકદમ ટેન્શન છે. માટે આ ગામ સભાના ઠરાવમાં તમામ સરપંચ, સભ્ય અને ગામ લોકો આ લઈ અને આ ઠરાવમાં આ ગામ સભામાં સચિવ, મુખ્ય સચિવ પણ હોય છે, મુખ્ય આપણે ધારાસભ્ય, સંસદ સભ્ય એ પણ હોય છે. તો આ ઠરાવ સરકારશ્રીમાં મોકલો તો નીતિ વિશે છે તો આખા ગુજરાતમાંથી ઠરાવ જશે તો 100% પરિણામ સારું આવશે. નકર ભવિષ્યમાં આપણે પસ્તાવાનું થશે. તો એક અબડાસાના ધારાસભ્ય આ સ્થાનિક ગામમાં એક જગ્યાએ મને રજૂઆત આવેલી અને મારો અનુભવ બોલે છે, આ કરવાની ખાસ જરૂર છે.